હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 17 ગરીબી અને બેરોજગારીનું છેલ્લું ચરણ ભણવા જઈ રહ્યા છીએ. છેલ્લા 9 વિડિયોથી એટલે કે 8 વિડિયોથી આપણે ગરીબી અને બેરોજગારી એટલે શું, ગરીબી બેરોજગારીને અસર કરતા પરિબળો અથવા તો ગરીબી અને બેરોજગારી ઉદ્ભવવા માટેના કારણો અને પરિબળો, સાથે સાથે ગરીબી અને બેરોજગારીની ભારતીય અર્થતંત્ર ઉપર શું અસર થઈ રહી છે એ મુદ્દાઓ વિશે ભણી રહ્યા છીએ. છેલ્લે આપણે ગઈકાલે બેરોજગારીની આર્થિક સમસ્યા ભારતના સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પાસા ઉપર કઈ રીતે અસર કરે છે, તેની નકારાત્મક અસરો શું છે આપણે ભણ્યા. તો ગઈકાલે આપણે ભણ્યા કે બેરોજગારી એક એવી આર્થિક સમસ્યા છે કે જે સામાજિક અને આર્થિક માળખાને તોડી દે છે. એની સૌથી વધારે વિપરીત અસર છે તે યુવા વર્ગ ઉપર પડે છે, કારણ કે 15 થી 35 વર્ષનો યુવક છે તે રોજગારની શોધમાં હોય છે. એમાંય ખાસ કરીને શિક્ષિત યુવક કે જે પોતે જે ફેકલ્ટી ઉપર ભણેલો છે અને પોતે જે કુશળતા કે જ્ઞાન મેળવેલું છે એ કુશળતા કે જ્ઞાન અનુસારનું કામ એ વ્યક્તિને જો ન મળે અને કામ કર્યાનું પૂરતું વળતર ન પ્રાપ્ત થાય, કમ અને તેને ચાલુ પ્રવર્તમાન વેતન દરે કામ સ્વીકારવું પડતું હોય, તો એવા સંજોગોની અંદર એ યુવા વર્ગને પોતાના શિક્ષણ ઉપરથી અભિરુચિ ઉડી જાય છે, ઓછી થઈ જાય છે, શિક્ષણ પ્રત્યે નફરત આવે છે. સાથે સાથે ઘણી વખત એવું પણ બને કે એવા યુવકો કે જે ખૂબ જ સારું ભણેલા છે પરંતુ તેમને કામ નથી મળતું, તો તે હતાશ કે નિરાશાનો ભોગ પણ બને છે. ઘણી વખત તેમની એ હતાશા માનસિક રોગ તરફ તેને લઈ જાય છે, જેનાથી સમાજમાં અનૈતિક પ્રવૃત્તિઓ જેમ કે સાયબર ક્રાઇમ છે, ચોરી લૂંટફાટ છે, ખંડણી વસૂલ કરવી કે નશીલા દ્રવ્યો કે એવી ચીજવસ્તુઓનું સ્મગલિંગ કરવું કે હેરાફેરી કરવી, આવી અસામાજિક પ્રવૃત્તિઓ છે તે શરૂ થાય છે. અને એ અસામાજિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળતા દેશની નૈતિકતા ઉપર તેની અસર પડે છે, અનૈતિકતા ઊભી થાય છે. આ બધી જ બાબતોનું મૂળ ગરીબી અને બેરોજગારી હોઈ શકે. કાલે મેં તમને કહ્યું કે ગરીબી અને બેરોજગારી બંને આર્થિક સમસ્યાઓ એવી સમસ્યાઓ છે કે જે એકબીજાની સગી બહેનો છે. જ્યાં બેરોજગારી ઉદ્ભવે છે ત્યાં ગરીબી આપોઆપ આવે છે, તેને નોતરવી નથી પડતી. કારણ કે કામ વિનાનો વ્યક્તિ કેટલા દિવસ સુધી પોતાનું ભરણ પોષણ કરી શકશે, પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકશે? તો કે કામ નથી તો આવક નથી, અને આવક નહીં હોય તો જે તે વ્યક્તિ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકશે નહીં. તો બેરોજગારી એક એવી આર્થિક સમસ્યા છે કે જે ગરીબીનું મૂળ બને છે. એટલા માટે જ જ્યાં બેરોજગારી છે ત્યાં ગરીબી આપોઆપ આવે છે, એટલે જ તેને એકબીજાની સગી બહેનો કહે છે. પણ આવી બેરોજગારીની સમસ્યામાંથી કે ભારતીય અર્થતંત્રને બેરોજગારીમાંથી ઉગારવું હોય તો એના માટે શું કરવું જોઈએ, એના માટે કેટલાક બેરોજગારી ઘટાડવાના ઉપાયોની આપણે વાત કરીશું. બેરોજગારીને દૂર કરવા માટેના પ્રયાસ રૂપે સરકારી યોજનાઓ છે, કેટલાક સરકારે ભરેલા પગલાઓ છે તેની આપણે વાત કરીશું. પરીક્ષાની અંદર ઘણી વખત તમને 4 માર્ક્સમાં કે 3 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછે કે બેરોજગારી ઘટાડવાના ઉપાયો જણાવો, સીધું પૂછે. અથવા તો આડકતરી રીતે તમને એમ પણ પૂછે કે બેરોજગારી એટલે શું, બેરોજગારી દૂર કરવા માટેના પ્રયાસ રૂપે સરકારી યોજનાઓ જણાવો અથવા સરકારી કાર્યક્રમો જણાવો. તો બધાનો આન્સર એક જ થાય, બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયો, બેરોજગારી ઘટાડવા માટેના પ્રયાસો અથવા તો બેરોજગારી દૂર કરવા માટે સરકારે ભરેલા પગલાં અથવા સરકારી યોજનાઓ. કોઈ પણ શબ્દ સ્વરૂપે તમને પ્રશ્ન પૂછે એનો આન્સર તો એક જ આવશે. સરકારે બેરોજગારીને નાથવા માટે, બેરોજગારીને દૂર કરવા માટે કેટલાક પગલાં ભર્યા છે એની આપણે વાત કરીશું. લગભગ 10 જેટલા સરકારી યોજનાઓ કે
એમાં સૌથી પહેલી વાત કરીએ તો આર્થિક વૃદ્ધિ વિકાસ દરમાં વધારો કરવો. આજે ભારતનો આર્થિક વૃદ્ધિ વિકાસ દર છે તે 5.8% છે. આપણું જીડીપી ગ્રોથ પ્રોડક્શન જે ડેવલપમેન્ટ પ્રોડક્શન છે ઘરેલું પેદાશ, એ ઘરેલું પેદાશ આપણી આજે 5.8% એટલે કે કુલ વસ્તીને ધ્યાનમાં રાખીએ તો ભારતનો આર્થિક વિકાસ વૃદ્ધિ દર 5.8% છે, ઘણો ઓછો કહેવાય. 15 કે 16 આપણી પંચવર્ષીય યોજનાઓ જતી રહી અને એ પંચવર્ષીય યોજનાનો હંમેશા લક્ષ્યાંક રહ્યો કે ભારતનો આર્થિક વિકાસ વૃદ્ધિ દર 8% થી વધારો. પણ હજુ આપણે આપણો આર્થિક વિકાસ વૃદ્ધિ દર છે તે 8% થી વધારી શક્યા નથી. ભારતની વસ્તીને ધ્યાનમાં રાખીએ તો ભારતનો આર્થિક વિકાસ વૃદ્ધિ દર 10% હોવો જોઈએ. તો કદાચ આપણે છેલ્લા 10 વર્ષના આંકડાઓનો આપણને પરિચય ન હોય, કદાચ આજે આપણો આર્થિક વિકાસ વૃદ્ધિ દર વધ્યો હોય તો માંડ કરીને 8% એ પહોંચ્યો હોય, પરંતુ હજુ આપણે આપણા આર્થિક વિકાસ વૃદ્ધિ દરને 10% સુધી પહોંચાડી શક્યા નથી. તો આજના આયોજનની અંદર ભારત સરકારે વિકાસ વૃદ્ધિ આર્થિક વિકાસ વૃદ્ધિ દરને વધારવાનો 10%નો લક્ષ્યાંક સેટ્યો છે. એ 10%ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખી અને ભારત સરકારે દરેક ક્ષેત્રની અંદર મૂડીરોકાણ વધારવા માટેનો પ્રયાસ કર્યો છે. પછી તે ક્ષેત્ર માધ્યમિક ક્ષેત્ર હોય કે પ્રાથમિક ક્ષેત્ર હોય. પ્રાથમિક ક્ષેત્ર એટલે કૃષિ અને કૃષિ આધારિત ઉદ્યોગો હોય કે નાના મોટા લઘુ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો હોય કે મોટા પાયા પરના એકમો હોય. જો દરેક એકમોની અંદર મૂડીરોકાણ વધશે તો નવા એકમો ખુલશે અને નવા ઉત્પાદન એકમો ખુલશે તો જ લોકોને રોજગારી મળશે અને ઉત્પાદન વધશે. આર્થિક ઉત્પાદન વધે, કોઈ પણ ચીજવસ્તુનું ઉત્પાદન, પછી તે વપરાશી ચીજવસ્તુ હોય, યંત્ર સામગ્રી હોય કે કોઈ ઓટોમોબાઈલ ચીજવસ્તુ હોય કે કોઈ પણ પ્રકારના સ્પેર પાર્ટ્સ હોય કે કૃષિ ઉત્પાદન હોય. આર્થિક પ્રવૃત્તિનું કોઈ પણ ક્ષેત્ર હોય, પ્રાથમિક ક્ષેત્ર હોય, માધ્યમિક ક્ષેત્ર હોય કે સેવા ક્ષેત્ર હોય, આર્થિક પ્રવૃત્તિનું ગમે તે ક્ષેત્ર હોય, એ ક્ષેત્રનું ઉત્પાદન વધે તો જ આર્થિક વૃદ્ધિ વિકાસ દર છે તે વધે. અને ઉત્પાદન ક્યારે વધારી શકાય તો કે જ્યારે માંગ અનુસાર ઉત્પાદન વધારવું છે તો ત્યારે તેની સામે ઉત્પાદન વધારી શકાય તેટલા સક્ષમ એકમો હોવા જોઈએ. અને વધુ ઉત્પાદન કરતા એકમો વધારવા માટે મૂડીરોકાણ વધુને વધુ કરવું જોઈએ. તો ભારત સરકારે પ્રત્યેક એકમોના માલિકોને એટલે કે ઉદ્યોગપતિઓને મૂડીરોકાણ વધારવા માટે નવી નવી સ્કીમ અને યોજનાઓ આપી છે. મોટા પાયા પરના ઉદ્યોગપતિઓ છે તો તે મોટા પાયા પરના ઉદ્યોગપતિઓ નવા એકમો શરૂ કરે તે માટે તેમને સરળ હપ્તાની અને સસ્તી લોનની જોગવાઈ પૂરી પાડી છે. ખેડૂતો કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારે, ગુણવત્તાસભર ઉત્પાદન વધારે તે માટે ખેડૂતોને પણ કૃષિ ક્ષેત્રે ધિરાણ યોજનાઓ, વ્યાજ માફી યોજનાઓ, સસ્તી લોન યોજનાઓ આવી અનેક યોજનાઓનો લાભ આપ્યો છે. તો નાના મોટા એકમો, કૃષિ સહિતના તમામ નાના મોટા એકમો એટલે કે કૃષિ અથવા કૃષિ આધારિત એકમો જેમ કે ખેતી અને ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય હોય, ફૂલોની ખેતી અને ફૂલોની ખેતીની સાથે મધમાખી ઉછેર કેન્દ્ર હોય. પશ્ચિમ બંગાળ બાજુ જોઈએ તો ખેતરોની અંદર એક તળાવ બનાવી અને માછલા ઉછેર કેન્દ્ર કરવામાં આવે છે, મરઘા ઉછેર કેન્દ્ર હોય. આ બધી પ્રવૃત્તિઓ કૃષિ આધારિત પ્રવૃત્તિઓ છે, કૃષિ સાથે સંલગ્ન પ્રવૃત્તિઓ છે. તો એ કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ કરવા માટે પણ કોઈ પણ રીતે કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ છે તો એની સાથે કૃષિ ઉત્પાદન વધવાની સાથે સાથે કૃષિ સંલગ્ન ઉત્પાદન વધે એ હેતુથી કૃષિ આધારિત નાના મોટા એકમોને પણ સરકારે લોન આપી છે, ધિરાણ આપી છે અને તે એકમોનું ઉત્પાદન વધારવા માટેનો પ્રયાસ કર્યો છે. મોટા એકમો સાથે જોડાયેલા લઘુ એકમો જેમ કે લોખંડ પોલાદ ઉદ્યોગો હોય તો મોટા પાયા પરનો ઉદ્યોગ છે, જે દાખલા તરીકે ભિલાઈ લોખંડ
પોલાદ ઉદ્યોગ. તો ભિલાઈ લોખંડ પોલાદ ઉદ્યોગ મોટા પાયા પરનો ઉદ્યોગ છે, પણ એની જ સાથે સંલગ્ન એક નાનું એકમ પણ હોય કે જે નાના પાયા ઉપર લોખંડનું પિલાણ કરતું હોય, અથવા તો એને જરૂરી લોખંડનો કાચો માલ પૂરો પાડતો હોય. તો મોટા પાયા પરના ઉદ્યોગો સાથે જોડાયેલા નાના લઘુ ઉદ્યોગોને પણ સરકારે લોન આપવાનો પ્રયત્ન કર્યો છે. તેના વિકાસ માટે પણ સરકાર છે તે કાર્ય કરી રહી છે. કારણ તો કે દરેક ક્ષેત્રના એકમોનો વિકાસ થશે, ઉત્પાદન વધશે અને રોજગારીની તકો વધશે, તો જ આર્થિક વિકાસ વૃદ્ધિનો દર 10% નો લક્ષ્યાંક છે ત્યાં સુધી લઈ જઈ શકાશે. આ રીતે આર્થિક વિકાસ દર વધારી રોજગારીની તકોમાં વધારો કરી અને બેરોજગારીને દૂર કરવા માટે ભારત સરકાર કાર્યશીલ છે. ભારત સરકારનું બીજું પગલું છે કે બીજા કાર્યક્રમની વાત કરીએ તો શ્રમ પ્રધાન ઉદ્યોગોને પ્રોત્સાહન. સરકારે છેલ્લા દશકા પહેલા 10 વર્ષ પહેલા સરકારે જ્યારે જે આયોજન બનાવ્યું ત્યારે એ આયોજનની અંદર મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું હતું, નાના ઉદ્યોગોની ઉપેક્ષા થઈ. પણ સરકારે એ 10 વર્ષની અંદર જીડીપીમાં કોઈ વધારો ન થયો, આર્થિક વિકાસ વૃદ્ધિમાં કોઈ વધારો ન થયો, તો સરકારની આંખ ઉઘડી કે મોટા ઉદ્યોગો દ્વારા નાના એકમોને કોઈ જ લાભ નથી મળતો અને મોટા એકમો તો યંત્ર પ્રધાન છે, તો તેમાં લોકોને રોજગારી મળતી નથી. એટલે હવે સરકાર શ્રમ પ્રધાન ઉદ્યોગો એટલે કેવા ઉદ્યોગો? તો કે જે ઉદ્યોગોની અંદર યંત્ર શ્રમ ઓછો અને માનવ શ્રમ વધુ વપરાય છે, એવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરી રહ્યું છે. ખાસ કરીને શ્રમ પ્રધાન ઉદ્યોગો કેવા હશે? તો કે ખનિજ ખાણ એકમો, પૃથ્વીના પેટાળમાંથી ખનિજ કાઢવા માટે પેટ્રોલિયમ પેદાશો, ખનિજ કોલસો કે ધાતુમય ખનિજો કે અધાતુમય ખનિજો કાઢવા માટે જે ખાણ ઉદ્યોગો ચલાવવામાં આવે છે, તેમાં ઘણા બધા માણસોની જરૂર પડે. એ શ્રમ પ્રધાન એકમ કહેવાય. કોઈ બહુહેતુક યોજનાઓનું બાંધકામ કરવું, એમાં પણ વધુ માણસોની જરૂર પડે છે. નાના પાયા પરના લઘુ એકમો કે જ્યાં નાના યંત્રનો ઉપયોગ થાય છે, વિશાળ યંત્રનો કે ઓટોમેટિક યંત્રનો ઓછો ઉપયોગ થાય છે, એવા એકમોની અંદર પણ માનવ શ્રમની જરૂર પડે છે. કુટીર ઉદ્યોગો કે જે સંપૂર્ણ માનવ શ્રમ ઉપર આધારિત હોય છે, જેમ કે પાપડ વણવાના ઉદ્યોગો છે, અથાણા બનાવવાના ઉદ્યોગો છે, અગરબત્તી વણવાના ઉદ્યોગો છે, કોઈ હસ્તકલાને લગતા હસ્તકલા ઉદ્યોગો છે, જેમ કે માટીકામ કરવું, ભરત ગૂંથણ કાર્ય કરવું કે કોઈ હાથેથી સીવીને કોઈ વસ્ત્ર પરિધાન તૈયાર કરવા, આવા ઉદ્યોગોની અંદર, આવા એકમોની અંદર યંત્રની જગ્યાએ માનવ શ્રમની વધુ જરૂર પડે છે. અને જે એકમોમાં વધુ માનવ શ્રમ વપરાતો હશે તેમાં લોકોને રોજગારી મળવાની તકો પણ વિશાળ છે. એટલે ભારત સરકારે એવા કુટીર ઉદ્યોગો, હસ્તકલાને લગતા ઉદ્યોગો છે, નાના પાયા પરના લઘુ ઉદ્યોગો છે કે ગૃહ ઉદ્યોગો છે, જેની અંદર માનવ શ્રમ વપરાય છે, તે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે. તે ઉદ્યોગોને સરળ હપ્તાની અને ઓછા વ્યાજ દરની લોન આપવામાં આવે છે. સાથે સાથે નાના ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત કરેલો માલ બજાર સુધી પહોંચાડવા માટે પણ સરકાર તેને સહાય કરી રહી છે. અને આ રીતે શ્રમ પ્રધાન ઉદ્યોગોને પ્રોત્સાહિત કરી અને રોજગારીની તકોમાં વધારો કરવા માટેનો પ્રયત્ન ભારત સરકાર દ્વારા થઈ રહ્યો છે. બેરોજગારીને દૂર કરવા માટેનું બીજું એક ઉપાય છે વૈકલ્પિક રોજગારીમાં વધારો. વૈકલ્પિક રોજગારી એટલે કે અડધા સમયની રોજગારી. આપણે જોઈએ કે કૃષિ પ્રધાન ભારત કૃષિ પ્રધાન દેશ છે, તો ભારતના 60% ખેડૂતો એવા છે કે માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે. 40% ખેડૂતો પાસે જ સિંચાઈની સગવડતા છે. બાકી 60% ખેડૂતો એકમાત્ર વરસાદ આધારિત ખેતી કરે છે. જે ખેડૂતો વર્ષના 5 થી 7 મહિના બેકાર રહે છે, એ ખેડૂતો પાસે માત્ર કેટલા સમયનો રોજગાર છે? તો કે એક વર્ષના 4 થી 5 મહિના. તો બાકીનો સમય તેઓ બેરોજગાર રહે છે. એ સમય દરમિયાન તેમને રોજગારી મળે,
ખેડૂતો એવા ખેડૂતો કે જે મોસમી બેરોજગારીનો ભોગ બન્યા છે એ ખેડૂતોને ઋતુગત બેરોજગારીમાંથી દૂર કરી શકાય અને વૈકલ્પિક રોજગારી આપી શકાય તે માટે વૈકલ્પિક રોજગારીની તકો વિકસાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। તો વૈકલ્પિક રોજગારીની તકો વિકસાવવા માટે ભારત સરકાર શું કરશે તો કે ખેડૂતોને ખેતીની સાથે કરી શકાય તેવી પ્રવૃત્તિઓ તરફ પ્રેરે છે। જેમ કે ખેતીની સાથે પશુપાલનનો ઉદ્યોગ કરવો, એટલે કે ચોમાસાની ઋતુ દરમિયાન ખેડૂત ખેતી કરી લે, પશુઓ માટે ઘાસચારો ઉગાડી લે, એક વર્ષ સુધી તે ઘાસચારો પશુને ખવડાવવાનું અને દૂધ ને દૂધની બનાવટનું ઉત્પાદન કરી અને શહેરો સુધી વેચવા જાય। તો વન વિસ્તારોની અંદર વનબંધુ અને મધમાખી ઉછેર કેન્દ્ર, ફોર એક્ઝામ્પલ આપણે પ્રવાસમાં ડાંગ ગયેલા તો ત્યાં મધમાખી ઉછેર કેન્દ્ર હતું। જે સાપુતારા ઉપર આપણે જઈએ તો ત્યાં અનેક મધમાખી ઉછેર કેન્દ્ર છે। તે વનબંધુઓ માટેની સરકારી યોજના છે, કેમ કે જંગલની અંદર વૃક્ષો અને વિવિધ પ્રકારના ફૂલ છોડો કે લતાઓનું પ્રમાણ વધુ હોય છે, ત્યાં મધમાખી વધુ સારું અને વધુ માત્રામાં મધ બનાવી શકે છે। તો તેના કૃત્રિમ મધપુડા, મધમાખી એ કૃત્રિમ મધપુડાની અંદર મધ બનાવે, મધ એકત્ર કરે, એ મધને રિફાઇન કરી અને બજાર સુધી મોકલવું, આ પૂરક રોજગાર છે। ચોમાસાની ઋતુમાં ખેતી કરી લે, બાકીનો સમય તે આવી પ્રવૃત્તિઓ કરી અને રોજગાર મેળવી લે। ફૂલોની ખેતી કરી ગુલકંદ બનાવવું, જેમ કે પાલિતાણા તમે જાઓ તો ત્યાં મોટા પાયા પર ગુલાબની ખેતી થાય છે અને એ ગુલાબમાંથી નાના મોટા એવા યંત્રો વસાવી અને ગુલકંદ બનાવવામાં આવે છે અને એ ગુલકંદ સમગ્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશની અંદર વેચાય છે। અથવા તો કૃષિનું ઉત્પાદન કરી લીધા પછી વધેલું જે કૃષિ કચરો છે તે કૃષિ કચરાનું ખાતર બનાવવું અને ખાતર બનાવીને ખાતર વેચવું। ઉપરાંત કપાસમાંથી કપાસિયા છૂટા પાડી અને કપાસને કાતવું, તેના રેસા તૈયાર કરવા, અથવા તો નાના ચરખાઓ દ્વારા ખાદીનું કાપડ વણવું। આવા ખેતી આધારિત ઉદ્યોગોનો વિકાસ કરી અને એ લોકોને વૈકલ્પિક રોજગાર પૂરો પાડી શકાય તે પ્રકારની નવી યોજનાઓ અને સ્કીમ ભારત સરકારે અમલમાં મૂકી છે। સાથે સાથે મોટા ઉદ્યોગપતિઓને પણ ભારત સરકારે કેટલાક લાભ આપ્યા છે કે એવા વિસ્તારો કે જ્યાં ઘણી ઓછી ખેતી થાય છે અને એ વિસ્તારો શુષ્ક છે, જેમ કે કચ્છનું રણ, કચ્છ વિસ્તારની અંદર માત્ર એક વર્ષમાં 10 થી 12 સેમી વરસાદ પડે છે તો એ વિસ્તાર શુષ્ક છે। ત્યાં એક ચોમાસાની ઋતુમાં માત્ર બાજરી અને જુવારની જ ખેતી થાય છે, પછી તે ખેતી નથી કરી શકતા। તો એ ખેડૂતોએ કે કચ્છના લોકોએ વૈકલ્પિક રોજગાર મેળવવો હોય તો શું કરવું? તો કે કચ્છના લોકોને સરકારે એમની પ્રણાલી અનુસાર તેમની હસ્તકલા કચ્છનું ભરતગૂંથણ વિશ્વ વિખ્યાત છે, તો ભારત સરકારે નવરાશની પળ એટલે કે ચોમાસાની ઋતુ વીતી જાય એટલે ડિસેમ્બર થી ફેબ્રુઆરી 3 મહિના રણોત્સવ રાખ્યો છે। એ રણોત્સવની અંદર આખું વર્ષ કચ્છના લોકોએ ભરતગૂંથણ કરીને બનાવેલા વસ્ત્રો છે કે ભરતગૂંથણ દ્વારા તૈયાર કરેલી ગૃહ સુશોભનની ચીજવસ્તુઓ છે અથવા તો મોજડીઓ કે પગરખાઓ છે, પાકીટ પટ્ટા છે કે પર્સ છે, આવી ઘણી ચીજવસ્તુઓ કચ્છની પ્રજા હાથેથી ભરતગૂંથણ કરીને તૈયાર કરે છે અને એ ચીજવસ્તુને રણોત્સવની અંદર 3 માસ સુધી વેચે છે। સરકાર દ્વારા રણોત્સવનું આયોજન કરવામાં આવે છે, એક વિશ્વ વિખ્યાત આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશન કહી શકાય। આ 3 મહિના દરમિયાન વિશ્વભરની પ્રજા કચ્છના રણોત્સવની મુલાકાત લે છે અને કચ્છની પ્રજા એક વર્ષ સુધી પોતાનું ગુજરાન ચલાવી શકે તેટલી આવક એ 3 મહિનામાં મેળવે છે। તો એના માટે સરકારે શું કામ આ યોજના કરી તો કે એ શુષ્ક વિસ્તારમાં ખેતી નથી, ઉદ્યોગ ધંધા ઘણા ઓછા છે, તો તે લોકોની બેકારીને દૂર કરી શકાય। આખું વર્ષ તે ઉત્પાદન કરશે, માત્ર 3 મહિના જ તેનું વેચાણ
વેચાણ કરશે ને તે 1 વર્ષનું ગુજરાન ચલાવી શકે, પરિવારને જરૂરિયાતો સંતોષી શકે તેટલી આવક મેળવી લેશે. તમે કહેશો કે રણોત્સવ માટે માત્ર એ જ 3 મહિના કેમ નક્કી કર્યા? ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી. તો કે ડિસેમ્બર થી ફેબ્રુઆરી ભારતમાં શિયાળો હોય છે. શિયાળાની ઋતુ દરમિયાન કચ્છની જમીનમાંથી ખાર ઉભરાય છે, કેમ કે ક્ષારીય જમીન છે ને, એમાંથી ઉભરાતો ક્ષાર છે ને તે કચ્છની જમીન ઉપર છવાઈ જાય છે. તો ત્યાં કચ્છના રણની અંદર સફેદ રણ તૈયાર થાય છે અને એ સફેદ ચાદર જેવું રણ એ વિશ્વની એક એવી અજાયબી છે કે જેને જોવા માટે દુનિયાભરના લોકો આવે છે, વિદેશી લોકો પણ આવે છે. તો આ 3 મહિના દરમિયાન વિદેશી લોકોની કચ્છની મુલાકાત વધુ હોય છે, વિદેશી પ્રવાસીઓ કચ્છની મુલાકાતે વધુ આવે છે. તો એ 3 મહિના દરમિયાન કચ્છની હસ્તકલાને આંતરરાષ્ટ્રીય બજાર મળી રહે એ હેતુથી તે સમયે રણોત્સવનું આયોજન થાય છે. તો એ વૈકલ્પિક રોજગારની એક તક કહી શકાય. એવી જ રીતે કચ્છમાં ઉદ્યોગ ધંધા ઓછા છે તો ઉદ્યોગપતિઓને પણ કેટલીક સ્કીમ આપી છે કે જો તે કચ્છની જમીન ઉપર કોઈ ઉદ્યોગ સ્થાપે તો અમુક સમય સુધી તેમને અમુક ટકા ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે. દાખલા તરીકે ગુજરાત સરકારે એવું કહે કે કચ્છમાં કોઈ ઉદ્યોગપતિ ઉદ્યોગ સ્થાપે તો તેને 5 વર્ષ સુધી ટેક્સમાંથી 50% કે 75% રાહત. તો કયો ઉદ્યોગપતિ ત્યાં ઉદ્યોગ નહીં સ્થાપે 75% ટેક્સની રાહત મળે એટલે 5 વર્ષની અંદર તેનો ઉદ્યોગ જેટલું મૂડી રોકાણ કર્યું હોય એટલું મૂડી રોકાણ ઊભું થઈ જાય. તમે કહેશો કે કચ્છ માટે જ કેમ? તો કે કચ્છમાં ઉદ્યોગ ધંધા ઓછા છે, બેરોજગારીનું પ્રમાણ વધારે છે. તો જો ઉદ્યોગપતિ ત્યાં ઉદ્યોગ સ્થાપશે તો લોકોને રોજગારી મળશે અને બેરોજગારીને દૂર કરી શકાશે. આવા ગ્રામીણ વિસ્તારની અંદર ઉદ્યોગપતિઓ ઉદ્યોગ સ્થાપે એ માટે સરકાર ઉદ્યોગપતિઓને ટેક્સ રાહત અથવા તો વ્યાજ માફી અથવા વધુ રકમની લોન, ઓછા વ્યાજ દરની લોન, આવા અનેક લાભ છે તે આપી અને વૈકલ્પિક રોજગારીની તકો ઊભી કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. સાથે સાથે બેરોજગારીને દૂર કરવા માટે ભારત સરકારે કૃષિ વિકાસને પણ પ્રોત્સાહન આપ્યું છે. કૃષિ વિકાસ ને શા માટે પ્રોત્સાહન? તો કે ભારતનો મુખ્ય વ્યવસાય જ ખેતી છે, કૃષિ છે. 60% શ્રમ પુરવઠો ખેતી સાથે જોડાયેલો છે. આપણી પાસે જેટલો ઉપલબ્ધ શ્રમ પુરવઠો છે તેના 60% શ્રમ પુરવઠો ખેતી સાથે જોડાયેલો છે, બાકીનો 40% શ્રમ પુરવઠો ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર સાથે જોડાયેલો છે. તો એ લોકોને કૃષિ ક્ષેત્રે વિકાસ થાય, કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજીનું આગમન થાય, વૈજ્ઞાનિક ઢબે ખેતી થાય તો ઉત્પાદન વધારી શકાય ને ખેડૂતોની આવક વધારી શકાય. આ માટે સિંચાઈની સગવડતાઓમાં વધારો કરવો, ગામડાઓની અંદર ખેડૂતો સિંચાઈ દ્વારા ખેતી કરી શકે તે માટે તેમને નહેરોનો લાભ આપવો, ખેત તલાવડીઓનું નિર્માણ કાર્ય કરવું, નજીકની નદીમાં ચેકડેમો બંધાવવા અને નર્મદા, આજે ગુજરાતની વાત કરીએ તો નર્મદા નહેરનો લાભ આપવો. સાથે સાથે ભૂગર્ભ જળમાંથી ઉપયોગ કરી અને સિંચાઈ કરી શકાય તે માટે ટ્યુબવેલ બનાવવા માટે એટલે કે બોર બનાવવા માટે કે કુવા ખોદવા માટે પણ તેમને આર્થિક સહાય કરવી. ઓછા પાણીએ વધુ ઉત્પાદન લઈ શકાય તે માટે ટપક સિંચાઈ પદ્ધતિ તૈયાર કરવી હોય તો તેના માટે આર્થિક સહાય કરવી, ફુવારા સિંચાઈ પદ્ધતિ માટે પણ આર્થિક સહાય કરવી. નવા બિયારણો કે રાસાયણિક ખાતરો, જૈવિક ખાતરો કે જંતુનાશક દવાનો ખેડૂતો ઉપયોગ કરી શકે તે માટે પણ ખેડૂતોને ધિરાણ આપવું. જો કોઈ કુદરતી આફત આવે જેમ કે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ તો તે સમય દરમિયાન ખેડૂતોને આર્થિક સહાય કરવી. જમીનની ફળદ્રુપતા વધારી શકાય તે માટે ખેડૂતોને ખાતર અથવા તો ખાતર કઈ રીતે બનાવવું તેના માટેની તાલીમ આપવી. ખેડૂત પોતાના ખેતી કામની અંદર ઝડપથી પાકનું ઉત્પાદન લઈ શકે તે માટેના એવા ટેકનિકલ સાધનો ખેડૂતો સુધી પહોંચાડવા અને એ સાધનોની ખરીદી માટે પણ આર્થિક સહાય ખેડૂતોને પૂરી પાડવી. આ પ્રકારે જો કૃષિ ક્ષેત્રે ભારત સરકાર ધ્યાન
આપે તો ખેડૂતો ચોક્કસથી પોતાનું ઉત્પાદન વધારી શકશે અને બહુલક્ષી પાક લઈ શકશે. એક વર્ષ નહીં દરેક ઋતુમાં ખેતી કરી શકશે જો સિંચાઈની સગવડતા હશે તો ખેડૂતો સિંચાઈની સગવડતાનો લાભ લઈ અને વરસાદ સિવાયની ઋતુમાં પણ પાકનું ઉત્પાદન લઈ શકશે તો તેને 12 મહિનાનો રોજગાર મળી રહેશે. તેને રોજગારની શોધમાં શહેરો તરફ નહીં જવું પડે. તો એ રીતે કૃષિ વિકાસને પ્રોત્સાહન આપી અને ગામના ખેડૂતને ગામમાં જ કામ મળી રહે અને તે 1 વર્ષ સુધી પોતાનો રોજગાર મેળવી શકે તે માટેના પ્રયત્નો ભારત સરકાર છે તે કરી રહી છે. એટલું જ નહીં, ગામડાના લોકોનું જીવન ધોરણ સુધારી શકાય અને તેમની આવકમાં વધારો કરી શકાય તે માટે માળખાગત સુવિધાઓ વધારવી. માળખાગત સુવિધાઓ એટલે કેવી સુવિધાઓ? તો કે બેન્કિંગ સુવિધા છે, નાણાકીય સુવિધા છે, કે આર્થિક સહાય છે અથવા તો વીમાકીય સુવિધા છે, પરિવહન સુવિધા, ગામથી શહેર તરફ જતા રસ્તાઓ કે સડક માર્ગની સુવિધા, આ બધી જ વીજળી લોકો ખેડૂતોના ખેતર સુધી કે ઘર સુધી વીજળી પહોંચાડવી, સ્વચ્છ પાણી, પીવા માટે ચોખ્ખું પાણી, આવી બધી જ સુવિધાઓને માળખાગત સુવિધા તરીકે ઓળખવામાં આવે છે. જો ગ્રામીણ વિસ્તાર સુધી વીજળીની સવલતો, બેન્કિંગ સુવિધા, વીમાકીય સુવિધા કે ટેલિફોન સુવિધા અથવા તો સંદેશા વ્યવહારના માધ્યમો આવી જે સુવિધાઓ ગામડા સુધી, ખેડૂતો સુધી કે ગ્રામીણ લોકો સુધી પહોંચે અને તેમની માળખાગત સુવિધામાં વધારો થાય તો પણ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે અને તે પોતાની આવકને પણ વધારી શકે. દાખલા તરીકે ટેલિવિઝનની અંદર કિસાન ચેનલ આવે છે. કિસાન ચેનલમાં અનેક કાર્યક્રમો આવે છે કે જે ખેડૂતોને માર્ગદર્શન આપે છે કે સરકાર ખેડૂત માટે શું કરે છે, સરકારે ખેડૂત માટે કેવી યોજનાઓ બનાવી છે, સરકાર ખેડૂતને કેવી પ્રકારના લાભ આપે છે. આની વાત વારંવાર કિસાન ચેનલના કાર્યક્રમોની અંદર થતી હોય છે. પણ ગામડા સુધી ટેલિવિઝનનું નેટવર્ક જ ન હોય કે એવું પણ ગામ હોય કે જ્યાં હજુ વીજળી જ ન પહોંચી હોય તો એ ખેડૂત કિસાન ચેનલનો લાભ કઈ રીતે લઈ શકે? તો એના સુધી વીજળી પહોંચાડવી, સંદેશા વ્યવહારનું માધ્યમ પહોંચાડવું. મોબાઈલની અંદર એવી કિસાન એપ્સ છે કે જે કિસાન એપની અંદર ખેડૂતને પાક કેવી રીતે વાવવો, કઈ ઋતુ દરમિયાન કયા પાકનું ઉત્પાદન કરવું, એમની જમીનના પ્રકાર મુજબ કયો પાક વધુ સારી ગુણવત્તાનો લઈ શકાશે, પાકમાં રોગ આવ્યો હોય તો તેને કેવી જંતુનાશક દવા છાંટવી, ત્યાં સુધીનું માર્ગદર્શન કિસાન એપ મારફતે ખેડૂતના હાથના મોબાઈલની અંદર પહોંચાડવામાં આવે છે. પણ ગામડાઓ સુધી નેટવર્ક જ ન જાય તો ખેડૂત કિસાન એપનો લાભ નહીં લઈ શકે. એટલે ગ્રામીણ લોકોને વીજળીની સવલતો, સંદેશા વ્યવહારના માધ્યમની સવલતો સાથે સાથે બેન્કિંગ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવી કે ગામના ખેડૂતને બેંકના કાર્યો માટે છેક શહેર સુધી ના આવવું પડે. ગામ અને શહેરને જોડતા રસ્તાઓ સુધારવા, પરિવહનના માધ્યમો પૂરા પાડવા જેથી કરીને ગામડાના લોકોએ પછી તે દૂધ ઉત્પાદન હોય, કૃષિ ઉત્પાદન હોય કે કોઈ કુટીર ઉદ્યોગનું ઉત્પાદન, જે કાંઈ ચીજ વસ્તુનું ઉત્પાદન થયું છે તેને બજાર સુધી પહોંચાડવું હોય તો તે લોકોને ગામથી શહેર તરફ જવું પડે છે. તો એ રસ્તાઓ સારા હશે તો ઝડપી ધોરણે ત્યાં પહોંચાડી શકાશે. એટલે એ પ્રકારની માળખાગત સુવિધાઓ વધારી અને લોકોની આવકમાં વધારો કરવો કે રોજગારની તકો વધારવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે. ત્યાર પછીની વાત કરીએ કૌશલ્ય વિકાસ વધારવો. રોજગાર મેળવવા માટે શ્રમ શક્તિ ઘણી છે એટલે કે સંચિત શ્રમ પુરવઠો વધારે છે. અનેક લોકો રોજગાર મેળવવાની લાઈનમાં ઊભા છે પણ એ અનેક લોકોમાંથી એવા જ લોકોને કે એવી જ વ્યક્તિને રોજગાર મળશે કે જે ભણેલાની સાથે ગણેલો હશે. કહેવાનો મતલબ શું? તો કે તે જે કક્ષા સુધી થિયરિકલ જ્ઞાન મેળવીને આવે છે તે વ્યક્તિના થિયરિકલ જ્ઞાનની સાથે સાથે પ્રેક્ટિકલ જ્ઞાન હશે તો જ તે વ્યક્તિ કામમાં સક્ષમ હશે.
10 ની સામે 10,000 ઊભા છે. જુઓ ત્યાં શ્રમશક્તિનો પુરવઠો કેટલો મોટો છે. 10 ની સામે 10,000 ઊભા છે. એમાંથી એવા 10 મિકેનિકલ એન્જિનિયરને કામ મળશે કે જે 10 મિકેનિકલ એન્જિનિયર માત્ર થિયરિકલ એટલે કે સૈદ્ધાંતિક જ્ઞાન ધરાવે છે એવું નથી, પણ સાથે તેમની પાસે પ્રાયોગિક જ્ઞાન પણ છે. પણ એવો એન્જિનિયર હોય કે ગાડીનું એન્જિન કઈ રીતે જોડવું તેનું તેને થિયરિકલ જ્ઞાન છે, પણ એન્જિન વીખીને ત્યાં મૂકી દેવામાં આવે, એન્જિનના અલગ અલગ પાર્ટ્સ ત્યાં મૂકી દેવામાં આવે અને પછી તે એન્જિનિયરને એવું કહેવામાં આવે કે આ બધા જ પાર્ટ્સને જોડી અને ગાડીનું એન્જિન તૈયાર કરો, અને ઈ ન કરી શકે તો તેની પાસે પ્રાયોગિક જ્ઞાનનો અભાવ છે. તો એ એન્જિનિયર પાસે કૌશલ્ય નથી. આજે ભારતની સાક્ષરતા વધી છે એટલે કે ક્વોન્ટિટી વધી, ક્વોલિટી નહીં. ક્વોન્ટિટી વધી એટલે તો કે સાક્ષર લોકોમાં વધારો થયો, પણ સાક્ષર લોકોની અંદર કૌશલ્યમાં વધારો નથી થયો, ક્વોલિટી નથી વધી. પરિણામ સ્વરૂપે લોકો બેરોજગાર છે. એટલા માટે કૌશલ્ય વિકાસ વધારવા માટે ભારત સરકાર હવે માધ્યમિક ક્ષેત્રથી જ, માધ્યમિક શાળા અભ્યાસક્રમથી જ એવા અભ્યાસક્રમો દાખલ કરી રહી છે કે જે અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થી માત્ર સૈદ્ધાંતિક ધોરણે જ તૈયાર થાય એવું નહીં, પરંતુ તે પ્રાયોગિક ધોરણે પણ તૈયાર થાય. તેમની સાથે પ્રેક્ટિકલી જ્ઞાન વધારી શકાય તેવી પ્રકારના અભ્યાસક્રમો છે તે દાખલ કરી રહી છે. એટલે કૌશલ્ય વધારવા માટે તેને તાલીમની જરૂર પડે છે, તેમને પ્રેક્ટિકલી જ્ઞાનની જરૂર પડે છે. એના માટે ભારત સરકાર કૌશલ્ય વિકાસ વર્ધક કેન્દ્રો ખોલે છે. જેમ કે મેં તમને આ પહેલા પણ એકવાર કહેલું કે અહીંથી આપણે ગામમાં જઈએ જૂના મોરબી તરફ, એટલે આપણું જે ભાજપનું કાર્યાલય છે એ ભાજપના કાર્યાલયની ઉપર ત્રીજા માળે એક કેન્દ્ર છે, જે કેન્દ્ર ઉપર નરેન્દ્ર મોદીનો ફોટો છે, બાજુમાં લખ્યું છે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ કાર્યક્રમ તાલીમ ભવન. તો પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ કાર્યક્રમ અંતર્ગત દરેક જિલ્લાઓની અંદર એક તાલીમ ભવન ખોલવામાં આવ્યા છે. આ તાલીમ ભવનની અંદર 15 થી 35 વયના યુવકોને દરેક વિષય અંતર્ગત તાલીમ આપવામાં આવે છે તેમની રુચિ અનુસાર. યુવકો હોય તો કમ્પ્યુટર જ્ઞાન, કમ્પ્યુટરમાં મેતાજી, MS ઓફિસ, માઇક્રોસોફ્ટ, એ ઉપરાંત આઈટી કોર્સિસ, કોઈ ઓટોમોબાઈલ રિપેરિંગ કાર્ય છે કે વાયરિંગનું કામ છે, ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓનું કાર્ય છે, આ બધી જ પ્રકારનું કામ 15 થી 35 વર્ષની વય ધરાવતા યુવકોને પૂરું પાડવામાં આવે છે, જેમણે ઓછામાં ઓછું 10 ધોરણ સુધી શિક્ષણ મેળવેલું છે. યુવતીઓ માટેના પણ કેટલાક કોર્સિસ છે, જેમ કે હસ્તકલાને લગતા, ભરતગૂંથણને લગતા, ડ્રેસ મેકિંગ, ડ્રેસ ડિઝાઇનિંગ, ઉપરાંત બ્યુટી પાર્લરને લગતા કોર્સિસ. એના બદલામાં એ વિદ્યાર્થીઓ એટલે કે એ ઉમેદવારોને તાલીમ મેળવી લીધા પછી એક ટેસ્ટ લેવાય છે, અને ટેસ્ટ બાદ તેમને પ્રમાણપત્ર આપવામાં આવે છે, અને એ પ્રમાણપત્રના બળ ઉપર તે પોતાનો રોજગાર શરૂ કરી શકે તે માટેની બેન્કિંગ સુવિધાઓ પણ તેમને લાભ મળે છે. એટલે કૌશલ્ય વિકાસ કરી અને લોકો પોતે જ પોતાની રીતે રોજગાર શરૂ કરી શકે તે પ્રકારની એક સક્ષમતા એને પૂરી પાડવામાં આવે છે. કૌશલ્ય વિકાસમાં વધારો કરીને રોજગારની તકોમાં વધારો કરવો અથવા તો રોજગારી આપવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યાર પછી શ્રમ શક્તિની માંગ અનુસાર યુવા સક્ષમતા કાર્યક્રમ. જુઓ આજની સ્થિતિ આપણી શું છે, તો કે ઘર દીઠ એક શિક્ષક, ઘર દીઠ એક એન્જિનિયર, એક ઘર મૂકીને એક ઘરે ડોક્ટર. તો અહીં કહેવાય શિક્ષણનો ફુગાવો. જે શ્રમ શક્તિની માંગ છે એ શ્રમ શક્તિ અનુસાર શિક્ષણ મેળવવું એ સાચી અને સારી વાત છે, પણ શિક્ષણ મેળવતી વખતે જ્યારે વિદ્યાર્થી ભણતા હોય છે ત્યારે તે વિદ્યાર્થીને ખ્યાલ હોવો જોઈએ કે બજારમાં કેવી પ્રકારના શિક્ષણનો શૈક્ષણિક ફુગાવો છે, તો એ તરફ શિક્ષણ ન મેળવવું જોઈએ.
જે શ્રમ શક્તિનો ફુગાવો થઈ જાય એ શ્રમ શક્તિ, દાખલા તરીકે શિક્ષકની સંખ્યા અઢળક છે તો હવે શિક્ષકના સ્થાને શિક્ષકની તાલીમ મેળવેલી વ્યક્તિને જ મૂકી શકાય, એન્જિનિયરને નહીં. એન્જિનિયરને ઇજનેરી કામમાં જ મૂકી શકાય, શિક્ષકને નહીં. એટલે બજારમાં કઈ શ્રમ શક્તિની માંગ છે એ શ્રમ શક્તિ મુજબ યુવકોની સક્ષમતા કેળવવી, યુવકો તૈયાર કરવા તે પણ સરકારે ધ્યાન રાખવું છે. જે પ્રકારના શિક્ષણનો શૈક્ષણિક ફુગાવો હોય એ પ્રકારની શાળાઓ કોલેજોની માન્યતા રદ કરવી જોઈએ કે માન્યતા ન આપવી જોઈએ. કારણ તો કે ઓલરેડી બજારમાં તેનો ફુગાવો છે. તલવારની જગ્યાએ સોય તો કામ ના જ કરે, સોયની જગ્યાએ તલવારનો કામ કરે. તો ડોક્ટરની જગ્યાએ ડોક્ટર કામ આવે, એન્જિનિયરની જગ્યાએ એન્જિનિયર કામ આવે. પણ ઈ બંનેનો પુરવઠો વધી જાય તો ઈ બંનેને અન્યત્ર ક્યાંય મૂકી શકાતા નથી. તો જેવી પ્રકારની શક્તિની માંગ છે એ મુજબ યુવા સક્ષમતા કેળવાય તે માટે ભારત સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. એટલું જ નહીં, યુવકો, શિક્ષિત યુવકો પોતાની રીતે પોતાના રોજગાર શરૂ કરી શકે તે માટેની પણ સરકારે કેટલી સ્કીમ કે યોજનાઓ મૂકી છે, જેમ કે મેક ઇન ઇન્ડિયા. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારતનું ઉત્પાદન ભારતમાંથી ભારત ઉપરાંત અન્ય દેશમાં વેચવું. બીજું સ્કિલ ઇન્ડિયા. સ્કિલ એટલે કૌશલ્ય. કૌશલ્ય સભર ભારત. ભારતના પ્રત્યેક યુવક પાસે કોઈને કોઈ વિષયની આવડત, કુશળતા કે ક્ષમતા હોવી જોઈએ. તો સ્કિલ ઇન્ડિયા અંતર્ગત મેં તમને કહ્યું એમ મુજબ 15 થી 35 વર્ષના યુવકોને તાલીમ આપવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે. એવી જ રીતે ડિજિટલ ઇન્ડિયા. ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ભારતનો પ્રત્યેક વ્યક્તિ છે તે ડિજિટલ બને, ઓનલાઈન અથવા તો ડિજિટલ ટેકનિકલ સાધનો સાથે કાર્ય કરતો બને તે માટે ડિજિટલ ઇન્ડિયા જેવી કેટલીક યોજનાઓ છે તે અમલમાં મૂકી છે. સાથે સાથે જે પ્રકારની શ્રમ શક્તિની માંગ છે તે પ્રકારનો શ્રમ પુરવઠો ઊભો કરી શકાય તે માટે ભારત સરકારે બે સંસ્થાઓની સ્થાપના કરી છે, જે કેન્દ્રીય લેવલે ચાલતી સંસ્થાઓ છે. એક છે આઈઆઈટી અને બીજું છે આઈઆઈએમ. આઈઆઈટી એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આઈઆઈએમ એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અંતર્ગત ટેકનિકલ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અંતર્ગત મેનેજમેન્ટ જે અભ્યાસક્રમો છે તે ચલાવવામાં આવે છે. તમે કહેશો કે કેવા? ટેકનિકલ અભ્યાસક્રમોની અંદર આઈટી અભ્યાસક્રમો. આઈટી અભ્યાસક્રમો એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજીને લગતા અભ્યાસક્રમો, જેમ કે કમ્પ્યુટર જ્ઞાનને, કમ્પ્યુટર સોફ્ટવેર છે, એવી પ્રકારના અભ્યાસક્રમોની આજે વધુ માંગ છે. તો એ ટેકનિકલ અભ્યાસક્રમો જેની માંગ છે એ માંગને પૂરી કરી શકાય તે માટે વિદ્યાર્થીઓને એવી પ્રકારનું શિક્ષણ આપવા માટે કાર્યરત સંસ્થા એટલે આઈઆઈટી એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કે જે આઈટી કોર્सेस ચલાવે છે. સાથે સાથે આજે મેનેજમેન્ટ અભ્યાસક્રમની અંદર પણ વિપુલ માંગ રહેલી છે. કેવા મેનેજમેન્ટ અભ્યાસક્રમ? તો કે હોટેલ મેનેજમેન્ટ છે, ઓફિસ મેનેજમેન્ટ છે. આવા મેનેજમેન્ટ અભ્યાસક્રમોની અંદર પણ વિપુલ પ્રમાણમાં માંગ રહેલી છે. તો આઈઆઈએમ નામની જે સંસ્થા છે એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ નામની સંસ્થા મેનેજમેન્ટ કોર્સ ચલાવે છે. કેમ કે આ બે ક્ષેત્રો એવા છે કે જ્યાં શ્રમ શક્તિનો પુરવઠો ઓછો છે અને એની માંગ વધુ છે. તો એ માંગ અનુસાર શ્રમ શક્તિ પુરવઠો ઊભો કરી શકાય તે હેતુથી આ બંને સંસ્થાઓ છે તે વિદ્યાર્થીઓને શિક્ષણ આપી અને શ્રમ શક્તિ તૈયાર કરી રહી છે. સાથે સાથે ઘણા બધા એવા ટૂંકા ગાળાના અભ્યાસક્રમો જેને આપણે ડિપ્લોમા અભ્યાસક્રમ કહીએ છીએ.
ડિગ્રી અભ્યાસક્રમો છે કે આ શિક્ષણ મેળવવા માટે 3 થી 4 વર્ષ લાગતા હોય છે, પણ કેટલાક ડિપ્લોમા અભ્યાસક્રમ પણ હોય કે જેમાં ટૂંકા ગાળાની અંદર ટેકનિશિયન તૈયાર કરી શકાય, જેમ કે ડિગ્રી અભ્યાસક્રમો ધોરણ 12 પછી જ થાય, પણ ડિપ્લોમા અભ્યાસક્રમની અંદર જોડાવું હોય તો ધોરણ 10 ની અંદર સારા માર્ક્સ આવે તો પણ જોડાઈ શકે. અને એ અભ્યાસક્રમ દ્વારા માત્ર 11 અને 12 ના 2 વર્ષને આપણે જતા કરીએ તો ડિગ્રી અભ્યાસક્રમ મેળવીને યુવાન પહેલા 2 વર્ષ પહેલા વ્યક્તિઓ છે તે ડિપ્લોમા અભ્યાસક્રમની અંદર તૈયાર થઈ જાય છે. તો ડિપ્લોમા અભ્યાસક્રમની અંદર કેવા તો કે વાયરિંગનું શિક્ષણ છે, કે ઇલેક્ટ્રોનિક માહિતી છે, સ્પિનિંગ, વીવિંગ, ટેકનિશિયન, વિવિધ પ્રકારના ટેકનિશિયનો તૈયાર કરવા, આવી પ્રકારનું જે ડિગ્રી અભ્યાસક્રમો છે તે જ અભ્યાસક્રમો ડિપ્લોમાની અંદર પણ ચલાવવામાં આવે છે, પરંતુ એ અભ્યાસક્રમ દ્વારા એને ડિપ્લોમા સર્ટિફિકેટ મળે છે, ડિગ્રી સર્ટિફિકેટ નથી મળતું. આટલો તફાવત છે. એટલે ટૂંકા ગાળાની અંદર પણ તાલીમ આપી અને એક ટેકનિશિયનો અથવા તો વૈજ્ઞાનિકો કે તજજ્ઞો તૈયાર કરી અને શ્રમ શક્તિની માંગને પૂરો કરવા માટેનો પ્રયત્ન ભારત સરકાર કરી રહી છે. ત્યાર પછીની વાત કરીએ તો રોજગારીની તકો વધારવા માટેનું એક કાર્ય છે ઔદ્યોગિક વિકાસ. ઉદ્યોગોના વિકાસ દ્વારા જ રોજગારીની તકો વધારી શકાશે. કેવા ઉદ્યોગો તો કે દરેક પ્રકારના ઉદ્યોગો, પછી મોટા પાયા પરના યંત્ર બનાવતા ઉદ્યોગો હોય કે નાના લઘુ ઉદ્યોગો હોય, નાના પાયા પરના ઉદ્યોગો એટલે કે સિરામિક સાથે જોડાયેલા ઉદ્યોગો હોય કે ગૃહ ઉદ્યોગો, દરેક પ્રકારના ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે ઉદ્યોગોને સરળ હપ્તાની લોન, સીસી ઉપરાંત વ્યાજ માફી અથવા તો ઉદ્યોગોની અંદર કોઈ અકસ્માત થાય તો તેને આપવામાં આવતો વીમો, વીમાકીય સુવિધા, આ બધી જ પ્રકારની સુવિધા આપી ઔદ્યોગિક વિકાસ સાધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અને હવે તો મેક ઇન ઇન્ડિયાને ધ્યાનમાં લઈએ તો ભારત સરકાર મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ઉદ્યોગોને અમુક પ્રકારની ચોક્કસ પ્રાથમિક સહાય, આર્થિક સહાય પૂરી પાડે છે. જેમ કે જમીનની ખરીદી કરી અને ઉદ્યોગ સ્થાપવો, તો ઉદ્યોગનું એકમ તૈયાર કરવા માટે, કાચો માલ ખરીદવા માટે કે યંત્ર સામગ્રી ખરીદી કરવા માટે પ્રાથમિક ધોરણે આપવામાં આવતી આર્થિક સહાય. ત્યાર પછી ઉત્પાદિત માલને બજાર સુધી લઈ જવો તો તેમને બજારની સુવિધા, એક્ઝિબિશનનો લાભ, આવી અનેક આર્થિક સહાય આપી ઔદ્યોગિક વિકાસ સાધી રોજગારની તકોમાં વધારો કરવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. રોજગારીની તકો વધારવા માટે સૌથી મહત્વપૂર્ણ કાર્ય કર્યું હોય કોઈએ તો તે છે રોજગાર વિનિમય કેન્દ્ર. રોજગાર વિનિમય કેન્દ્ર એક એવી કડી છે કે જે શ્રમિકો અને માલિકોને જોડે છે. ભારત સરકારે ઈસવીસન 2000 પછી દરેક રાજ્યના દરેક જિલ્લા મથકે એક રોજગાર વિનિમય કેન્દ્ર એટલે કે કચેરી ખોલી છે. રોજગાર વિનિમય કેન્દ્રનું કામ શું છે તો કે માધ્યમિક શિક્ષણ મેળવી લીધા બાદ તે કામની શોધમાં જે વ્યક્તિ છે તેનું રજીસ્ટ્રેશન કરે છે. રોજગાર વિનિમય કેન્દ્ર પાસે 2 રજિસ્ટર હોય છે. એક રજિસ્ટરમાં શ્રમિકોની નોંધ થયેલી હોય છે, એક રજિસ્ટરમાં એવા એકમોની નોંધ હોય છે કે જેને એક વ્યક્તિની કે માણસની જરૂર હોય છે. બંનેને જોડવાનું કામ આ કેન્દ્ર કરે છે. દાખલા તરીકે હું રોજગાર વિનિમય કેન્દ્રની અંદર મારું રજીસ્ટ્રેશન કરાવું એટલે મને રોજગાર વિનિમય કેન્દ્ર પાસેથી એક એમ્પ્લોયમેન્ટ કાર્ડ મળે જેની વેલ્યુ 3 વર્ષની હોય. કેટલા વર્ષની? 3 વર્ષ. 3 વર્ષ પછી એ એમ્પ્લોયમેન્ટ કાર્ડ પાછું રિન્યુ કરવું પડે. પણ જો 3 વર્ષની અંદર મને નોકરી મળી જાય
કામ મળી જાય તો મારું નામ આપમેળે રોજગાર વિનિમય કેન્દ્રમાંથી નીકળી જાય છે. એટલે આવી રીતે ત્યાં કોઈ એક મિકેનિકલ એન્જિનિયર છે તે પોતાની નોંધ કરાવે છે. બીજી બાજુ એવી કંપનીઓની નોંધ હોય છે કે જે કંપનીઓને મિકેનિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રોનિક એન્જિનિયર, કેમિસ્ટ્રીયન, ટેકનિશિયન આવા કોઈ કારીગરોની જરૂર છે. કેન્દ્ર શું કામ કરશે તો કે દરેક જિલ્લા સાથે દરેક જિલ્લાના કેન્દ્રો સંલગ્ન જોડાયેલા હોય છે અને બધા જ જિલ્લાઓ પાસે જે કંઈક શ્રમની માંગ ધરાવતા શ્રમિકોની નોંધ છે તે પણ એકબીજાને માહિતી આપ-લે કરતા હોય છે. ધારો કે નિરમા કંપનીને કેમિસ્ટ્રીની જરૂર છે, કેમિસ્ટ્રી ઉપર ભણેલા કેમિસ્ટ્રીયનની જરૂર છે, 10 એવા લોકોની જરૂર છે કે જેમનો મેઇન સબ્જેક્ટ કેમિકલ છે. તો એને અમદાવાદની રોજગાર વિનિમય કચેરીને જાણ કરી. કોણે? તો કે નિરમા કંપની. નિરમા ડિટર્જન્ટ સાબુ અને પાવડરની કંપનીએ અમદાવાદની રોજગાર વિનિમય કચેરીને જાણ કરી કે અમારે 10 આ લાયકાત ધરાવતા લોકોની જરૂર છે કે જેમનો મેઇન વિષય બીએસસી વિથ કેમિકલ છે, એટલે કે કેમિસ્ટ્રી છે. તો અમદાવાદ રોજગાર વિનિમય કચેરી છે તે તેમની એપ્લિકેશનને સ્વીકારે છે કે તમને 10 વ્યક્તિની જરૂર છે તો હું તમને એ 10 વ્યક્તિ ઇન્ટરવ્યુ માટે મોકલીશ. એટલે એનું એક ચોક્કસ ઇન્ટરવ્યુનો સમય નક્કી કરવામાં આવે છે. પછી અમદાવાદની રોજગાર વિનિમય કચેરી શું કરશે તો કે નિરમા કંપનીની માંગ શું છે તો કે બીએસસી અથવા એમએસસી વિથ કેમિસ્ટ્રી યુવકોની કે યુવતીઓની જરૂર છે. એને પોતાની માંગ આપી દીધી. હવે વિનિમય કચેરી પોતાનું રજિસ્ટ્રેશન કરેલું રજિસ્ટર કાઢશે કે જેમાં યુવકોની નોંધ થઈ છે. એમાંથી એવા યુવકો કે જે નિર્માની માંગ અનુસાર છે, બીએસસી એમએસસી વિથ કેમિસ્ટ્રી ધરાવતા યુવકો છે, એવા 10, 15, 20, 25 જેટલા યુવક યુવતીઓ હશે એ દરેકની ઘરે રોજગાર વિનિમય કચેરી એક કોલ લેટર મોકલશે. એ કોલ લેટરની અંદર ઇન્ટરવ્યુનો સમય, ઇન્ટરવ્યુ વખતે લઈ જવાના ડોક્યુમેન્ટ્સ, ઇન્ટરવ્યુ વખતે લઈ જવાની જો ફી હોય તો ફી અને ફોટોગ્રાફ્સ કે વગેરે વસ્તુની જાણ કરી અને ઇન્ટરવ્યુનો સમય, તારીખ અને સ્થળ જણાવશે. કોઈ પણ પ્રકારની એપ્લિકેશન કર્યા વિના એ 20-25 યુવક યુવતીઓ નિર્માએ નક્કી કરેલા સ્થળ અને સમય ઉપર ઇન્ટરવ્યુ આપવા માટે પહોંચી જશે. એક જે 20-25 યુવક યુવતીઓ ગયા છે એમાંથી નિર્મા જેને પસંદ કરે છે તે 10-15 યુવકની જરૂર હતી, યુવતીઓની જરૂર હતી, તેને રોજગાર મળી જશે. એટલે રોજગાર વિનિમય કેન્દ્ર શ્રમિકો અને માલિકોને જોડતી કડી છે કે જે બંનેનો એક સંપર્ક કરાવે છે, બંનેનું સંકલન કરાવે છે અને એ આધારે શ્રમની માંગ ધરાવતા શ્રમિકોને કામ મળે છે અને શ્રમ શક્તિની માંગ ધરાવતા માલિકોને શ્રમિક મળે છે. એટલે વ્યક્તિને પોતાની લાયકાત અનુસારનો રોજગાર આપવા માટે રોજગાર વિનિમય કેન્દ્ર કાર્યરત છે. આ અંતર્ગત મોડેલ કેરિયર સેન્ટર નામની એક સરકારી કચેરી છે જે કચેરીએ રોજગાર સંબંધી સમાચાર મેળવવા માટે કે માહિતી મેળવવા માટેની એક હેલ્પલાઇન શરૂ કરી છે. જે હેલ્પલાઇન છે 1800-425-1514. આ હેલ્પલાઇન સંપૂર્ણ ટોલ ફ્રી છે. આ નંબર ઉપર આપણે રોજગાર મેળવવા સંબંધી કોઈ પણ પ્રકારની માહિતી છે તે મેળવી શકીએ છીએ. ઈસવીસન 2015 સુધીમાં ભારતમાં વિનિમય કેન્દ્રોની સંખ્યા 947 હતી. આજે એમાં વધારો થયો છે. રોજગાર વિનિમય કેન્દ્રોની સંખ્યા 2015 સુધી કેટલી હતી તો કે 947. આજે એ સંખ્યામાં વધારો થયો છે. 2013 ની અંદર વિનિમય કેન્દ્રોમાં જે બેરોજગારો નોંધાયા હતા એની સંખ્યા સમગ્ર દેશમાં 468.23 લાખ હતી. 2013 દરમિયાન આખા દેશની બધી જ વિનિમય કેન્દ્રની યાદી તપાસવામાં આવી તો સમગ્ર દેશમાં કેટલા બેરોજગારો નોંધાયા હતા તો કે 468.23 લાખ. અને
એટલે કે 8,30,000 અને એમાંના ઘણા બધા બેરોજગાર અને રોજગાર વિનિમય કેન્દ્રો દ્વારા રોજગાર પણ પ્રાપ્ત થયા છે, નોકરી પણ મળી છે। જે લોકોને રોજગાર વિનિમય કેન્દ્રના સહાયથી નોકરી મળી જાય છે તે વ્યક્તિનું નામ કચેરીમાંથી આપોઆપ નીકળી જાય છે અને બીજા જે નવા રોજગારની શોધમાં બેરોજગારો આવે છે તે બેરોજગારનું નામ છે તે નોંધાય છે। આમ અનેક પગલાઓ ભરી અને ભારત સરકાર છે તે બેરોજગારીને ડામવા માટે કે બેરોજગારીને દૂર કરવા માટેનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ સરકારના પ્રયત્નોથી ભારતમાંથી આર્થિક સમસ્યાઓ દૂર નહીં થાય। ગરીબીને દૂર કરવા માટે, બેરોજગારીને દૂર કરવા માટે ભારત સરકાર આયોજન કરે છે, યોજનાઓ ઘડે છે, કાર્યક્રમો અમલમાં મૂકે છે, પરંતુ લોકોનો સહકાર નહીં મળે તો સરકારની યોજનાઓ કાર્યરત નીવડશે નહીં। સરકારની કોઈ પણ યોજના, સરકારનું કોઈ પણ કામ સંપૂર્ણ રીતે સફળ કરવું હોય તો 3 પાકની જરૂર પડે। એક સરકારનું કાર્ય, બીજું ઈમાનદાર કર્મચારીઓ અને ત્રીજું જાગૃત નાગરિક। એક સરકારનું ચોખ્ખું આયોજન, સરકાર વ્યવસ્થિત આયોજન કરશે, તે આયોજન અનુસાર જો સરકારી કર્મચારીઓ ઈમાનદારીપૂર્વક કાર્યક્રમો લોકો સુધી પહોંચાડશે અને લોકો તે કાર્યક્રમ વિશે જાગૃત હશે તો જ સરકારનું કામ કાર્યગત નીવડશે। એટલે સરકાર પગલાઓ તો ભરે છે પણ ઈમાનદાર કર્મચારી અને જાગૃત નાગરિકોની જરૂર છે। કર્મચારી ત્યારે જ ઈમાનદાર બનશે જ્યારે નાગરિક જાગૃત હશે। એટલે સૌથી પહેલી આવશ્યકતા છે નાગરિકોએ જાગૃત બનવાની, બીજી આવશ્યકતા છે કર્મચારીઓએ ઈમાનદાર બનવાની અને ત્રીજી આવશ્યકતા છે સરકારનું એક વ્યવસ્થિત આયોજન। જો આ ત્રણેય વસ્તુ હશે તો ચોક્કસથી દેશમાંથી ગરીબી અને બેરોજગારીના રાક્ષસને નાથી શકાશે। ત્યાર પછી ભારત આપણા આ પાઠનો એક છેલ્લો પોઈન્ટ જોઈએ તો વિશ્વ શ્રમ બજાર। ભારતીય શ્રમ બજારની વાત કરી એટલે વિશ્વ શ્રમ બજાર વિશે પણ આપણે જોઈએ। વિશ્વ શ્રમ બજાર એટલે શું? તો કે વૈશ્વિક કક્ષાએ શ્રમિકોની આપ-લે કરતું એક બજાર એટલે વિશ્વ શ્રમ બજાર। આજકાલ આપણે બધા જાણીએ છીએ કે વિદેશની અંદર જઈને અભ્યાસ કરવો, વિદેશની અંદર જઈને નોકરી મેળવવી કે કામ મેળવવા માટેનો ટ્રેન્ડ વધ્યો છે। માતા પિતા ગર્વથી કહે છે કે મારો દીકરો અમેરિકા ભણે છે, મારો દીકરો અમેરિકામાં નોકરી કરે છે। તો એ જે ટ્રેન્ડ વધ્યો છે એ ટ્રેન્ડ પાછળથી કે એક રીતે જોઈએ તો તે આપણા દેશના અર્થતંત્રને નબળું પાડે છે। વિશ્વના અન્ય દેશોમાં જઈને તાલીમ મેળવવી, શિક્ષણ મેળવવું અથવા તો પોતાની બુદ્ધિ ક્ષમતાનો લાભ દુનિયાના અન્ય દેશોને આપવો એટલે કે ત્યાં જઈને નોકરી મેળવવી એટલે એને કહેવાય બ્રેઇન ડ્રેઇન। બ્રેઇન ડ્રેઇન એટલે શું? તો કે બુદ્ધિનું બહિર્ગમન। બુદ્ધિનું બહિર્ગમન એટલે કે ભારતીય બુદ્ધિધન જ્યારે દુનિયાના અન્ય દેશોમાં જઈને નોકરી કરે ત્યારે ભારતનું બુદ્ધિધન છે તેનું બહિર્ગમન એટલે કે બહાર જવાનું થાય। તો ભારતના નાગરિકો, ભારતના તજજ્ઞો, ભારતના ડોક્ટરો, ટેકનિશિયનો કે એન્જિનિયરો અમેરિકામાં જઈને નોકરી કરે તો બુદ્ધિધન ભારતનું છે। એ બુદ્ધિધનનો લાભ કોને મળે છે? અમેરિકા। તો એને બ્રેઇન ડ્રેઇન થયું કહેવાય અને એ બ્રેઇન ડ્રેઇન સરવાળે ભારતને નુકસાનકારક છે કારણ કે ભારતીય બુદ્ધિધનનો લાભ ભારતને નહીં મળે તો ભારતનો આર્થિક વિકાસ થશે નહીં। એટલે ઘણી વખત બ્રેઇન ડ્રેઇન થવાના કારણો શું હોય તો કે શરૂઆતમાં વિદ્યાર્થીને શિક્ષણ મેળવવા આપણે બીજા દેશમાં મોકલ્યો, ત્યાંનું શિક્ષણ મેળવીને તે ત્યાં જ સેટ થાય તો એ વ્યક્તિ ભારતનો નાગરિક છે, ભારત બુદ્ધિ ક્ષમતા કેળવી અને બીજા દેશને લાભ આપશે તો બીજા દેશનો આર્થિક વિકાસ થશે, ભારતનો આર્થિક વિકાસ થશે તો એને રોકવું જોઈએ।
અન્ય દેશમાં બુદ્ધિ ક્ષમતા પ્રાપ્ત કરવા માટે, કૌશલ્ય તાલીમ મેળવવા માટે, શિક્ષણ મેળવવા ચોક્કસથી જાય, પણ શિક્ષણ મેળવી લીધા પછી તે ભારતને લાભ આપશે. જુઓ, અમેરિકા જેવા વિકસિત દેશોની કેટલીક શરતો કે નિયમો હોય. દાખલા તરીકે કોઈ એન્જિનિયર માસ્ટર ડિગ્રી મેળવવા માટે અમેરિકા જાય ને, તો અમેરિકા સરકારની એક શરત હોય કે તે માસ્ટર ડિગ્રી મેળવી લીધા પછી 5 વર્ષ અમેરિકાને સેવા આપશે. એની આ શરત કેમ? તો કે ત્યાંથી ભણીને ભારતને સેવા આપે તો અમેરિકાનું જ્ઞાન મેળવી તે ભારતને સુવિકસિત કરશે. એ તો અમેરિકાને પોસાતું નથી, તો તે શરત મુજબ 5 વર્ષ તેને ત્યાં સેવા આપવી પડે. અને ભારતનો કોઈ યુવક 5 વર્ષ ત્યાં સેવા આપે અને 5 વર્ષ પછી તેને જો અમેરિકામાં ફાવી જાય તો તે કાયમી ત્યાં થઈ જાય, તો તેમની બુદ્ધિનો લાભ ભારતને મળતો નથી. તો એનાથી ભારતીય વિકાસ અટકે છે. એટલે બુદ્ધિનું બહિર્ગમન થાય એના કરતાં જો બુદ્ધિનું આગમન થાય તો તેનો લાભ મળે. ટેકનોલોજીની હેરફેર થાય, શ્રમિકોની હેરફેર થાય તે સ્વાભાવિક છે, પણ વધુ પડતા બહારના ટેકનિશિયનો અને બહારના શ્રમિકોનો લાભ આપણને મળશે તો ચોક્કસથી આપણે આપણા દેશનો આર્થિક વિકાસ સાધી શકશું. એટલે ભારતનું બુદ્ધિધન ભારતમાં જ રહે, ભારતનું બુદ્ધિધન ભારતને જ ફાયદાકારક નીવડે એ માટે સરકારે પણ કંઈક કરવું જોઈએ. એ લોકો એન્જિનિયરો, તજજ્ઞો, ટેકનિશિયનો કે વૈજ્ઞાનિકો વિદેશમાં કેમ જાય છે? તો કે ત્યાં તેને વધુ સેલરી મળે છે, વધારે સગવડતાઓ મળે છે જે ભારત સરકાર નથી આપી શકતી. પણ જો ભારત સરકાર ટેકનિશિયનો કે એન્જિનિયરો કે વૈજ્ઞાનિકોને વધુ સેલરી, વધુ સારી સગવડતાઓ આપશે તો તે વિદેશમાં જશે નહીં અને એ બુદ્ધિનો લાભ ભારતને મળશે તો તે આર્થિક વિકાસ સાધી શકશે. એટલે આ દિશા પરત્વે ભારત સરકારે પણ ધ્યાન દોરવાની જરૂર છે. તો અહીં આપણો આ 17મો પાઠ ગરીબી અને બેરોજગારી પૂર્ણ થાય છે. હવે પછી પ્રકરણ 4 તમારે ભણવાનું છે. ચોથું પ્રકરણ પૂરું થઈ જાય એટલે આપણો પ્રથમ કસોટીનો અભ્યાસક્રમ પૂર્ણ. અને એટલા પાઠ જેટલા ચલાવ્યા છે એ પાઠમાંથી જે પાઠ આપણે બોર્ડે રદ કર્યા છે એ સિવાયના પાઠ પ્રથમ કસોટીમાં હશે, જેમની માહિતી તમને બધાને મળી ગઈ હશે કે કયા પાઠ પ્રથમ કસોટીમાં પૂછાવાના છે. એ લગભગ દરેક ગ્રુપમાં સેન્ડ થઈ ગયું છે એટલે તમારા સુધી પહોંચી ગયું હશે. આમ છતાં જો તમને ખ્યાલ ન હોય તો તમારા ગ્રુપ ટીચરને જણાવશો તો ચોક્કસથી તમને તે જાણકારી મળી રહેશે. તો પ્રકરણ 17 આપણું પૂર્ણ થાય છે અને પ્રકરણ 4 છે તે હવે પછીના વિડીયોથી શરૂ થશે. અને એ પ્રકરણ 4ના 3 થી 4 વિડીયો છે એ પછી તમારો અભ્યાસક્રમ પૂર્ણ. બધા જ પરીક્ષા માટે ખૂબ જ સારી તૈયારી કરજો. દિવાળીની તમને બધાને શુભકામના અત્યારથી. હેપી દિવાળી, હેપી ન્યૂ યર. અને હવે ખુલતા વેકેશને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે કોરોના દિવાળીના ફટાકડા સાથે ભસ્મ થઈ જાય અને આપણી શાળાઓ શાંતિમય રીતે શરૂ થાય અને આપણે આ જે વિડીયો શિક્ષણ છે એમાંથી મુક્તિ મેળવીએ અને રૂબરૂમાં ભણીએ. કેમ કે બધા જ ક્લાસની અંદર સાથે હોય તો શિક્ષણનું આદાન પ્રદાન ખૂબ જ સારી રીતે થાય છે. ભગવાનને આપણે નવા વર્ષે પ્રાર્થના કરી અને આપણું ખુલતું શૈક્ષણિક સત્ર છે તે શાંતિમય, સુખમય અને આરોગ્યપ્રદ રહે તેવી અપેક્ષા સાથે આપણે અહીં આ પાઠ પૂર્ણ કરીએ. આપણે આપણા આ પાઠને વિરામ આપીએ. જય હિન્દ, જય ભારત, હેપી ન્યૂ યર, હેપી દિવાળી અને પરીક્ષા માટે હેપી